જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો આજે આપણે વાત કરશું, તમે જોઈ શકો એ કોંગ્રેસ ઘાસ વિશે. આની અંદર આપણે જોવા જઈએ તો આપણે હેડે કોઈ પણ દવા છાંટતા હોઈએ તો આ ખડ જાતું નથી અને આપણે આને હાથેથી જ ઉપાડવાનું થાય છે. તો આજે આપણે એક એવો પ્રયોગ કરવાના છે, જે આપણે દવાનો પંપ ભર્યો હોય અને છાંટી લઈએ, પંપ પૂરો થાય એ પહેલાં આ ખડ સંપૂર્ણ સાફ થઈ જાય. તો તમારે પણ જાણવું હોય કઈ દવા છે તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો એ રીતના આ કેવડું કોંગ્રેસ ઘાસ થઈ ગયું. તો આની અંદર અત્યારે આપણે સ્પ્રે કરીએ. નોર્મલ અત્યારે વરસાદ જેવું પણ વાતાવરણ છે, તો નોર્મલ આની અંદર અત્યારે વરસાદ પણ આવેલો છે. તો આ તમે જોઈ શકો મિત્રો, આપણે આ જે બરુની જગ્યા છે એની આજુબાજુમાં અહીંયા કોંગ્રેસ ઘાસનો ઘેરો છે. તો આની અંદર અત્યારે આપણે દવા છાંટી અને હમણાં જ તમને આ પંપ ખાલી થાય એની પહેલાં મિત્રો તમને રિઝલ્ટ બતાવું કે આની અંદર કેવું રિઝલ્ટ મળ્યું. અહીંયા બધે તમે જોઈ શકો, આ બધું આ ઝીણું જે તમને દેખાય એ આપણે કોંગ્રેસ ઘાસ જ છે. અને આમ જોવા જઈએ મિત્રો કે આ કોંગ્રેસ ઘાસ આનું નામ કેમ પડ્યું, તો હકીકતમાં કોંગ્રેસનું કે એની અંદર આની અંદર કોઈ હાથ નથી, પરંતુ આપણે જે તે સમયે કોંગ્રેસ સરકાર હતી ત્યારે આપણે ઓસ્ટ્રેલિયાથી જે ઘઉંની આયાત કરેલી હતી, તો ઓસ્ટ્રેલિયા અથવા USA ગમે ત્યાંથી આપણે આયાત કરેલી, ત્યારે એની અંદર આ ઘાસનું બિયારણ આવેલું અને ત્યાર પછી આપણા ભારતની અંદર આનો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એટલે મોટાભાગના આપણે બધા આને કોંગ્રેસ ઘાસથી જ ઓળખતા હોઈએ. અહીંયા પણ તમે જોઈ શકો મિત્રો, આ બધું આ કોંગ્રેસ ઘાસ જ છે. તો આપણે હવે છાંટીએ. થોડોક વિડીયો લાંબો તો થાય પણ જોડાયેલા રહેજો મિત્રો. અને અત્યારે આમ જોવા જઈએ તો ઢાકલા જેવું વાતાવરણ છે, એટલે થોડીક આની અંદર વાર લાગી શકે. બાકી જો અત્યારે આ તમે સ્પ્રે કરતા હોય અને જો તડકો હોય તો રિઝલ્ટ આનું ખૂબ ઝડપી થઈ જાય. આની અંદર પણ રિઝલ્ટ ઝડપી જ મળશે, પણ આપણે 5 મિનિટ જેવી રાહ જોવી જોશે. તો પહેલાં તો આને આપણે વ્યવસ્થિત છાંટી લઈએ. અને આ મિત્રો તમે જોઈ શકો, આપણે જે કૂવાની કાંઠે જે પીપળો હતો એનો પણ આપણે દવા છાંટી અને કાઢેલો છે. જો તમારે એ જાણવું હોય તો આપણી ચેનલની અંદર એ પણ વિડીયો છે. આ તમે જોઈ શકો, એવડો બધો પીપળો હતો તો એ પણ હાવ સુકાઈ ગયો છે. તો તમારે કૂવાની આજુબાજુમાં ક્યાંય આ રીતના પીપળો કે હોય તો એ પણ કાઢી શકો. અને આ તમે લાઈવ જોઈ શકો, લીમડો જે હતો એ પણ અત્યારે સુકાવાની પરિસ્થિતિમાં આવી ગયો છે. તો મિત્રો હવે આપણે વિડીયોને અત્યારે લાંબો નથી કરવા, હું પંપ ખાલી કરી લઉં પછી તમને અપડેટ આપું. તો મિત્રો ફાઇનલી આપણે પંપ ખાલી કરી દીધો અને થોડોક વરસાદ જેવું હતું એટલે આપણે થોડીક વાર લાગી છે, પરંતુ હું તમને હવે રિઝલ્ટ દેખાડું એ તમે જોઈ શકો. આને અત્યારે મિત્રો વધીને 15 મિનિટ જેવું તો માંડ થયું હોય. તો 15 મિનિટમાં આ તમે જોઈ શકો, આ પાંદડા અને પોઝિશન જોઈ શકો. આને અહીંયા તમે જોવા જાઓ તો આના જે મોઢાને હોય એ બધા મોઢા નાખી ગયું છે. એટલે આની અંદર મિત્રો આપણે જે ટ્રાય કરી એની અંદર કહી શકીએ કે રિઝલ્ટ તો આપણને 100% રિઝલ્ટ મળવાનું જ છે. અહીંયા તમે આગળ જે આ છોડવો છે એ હું તમને બતાવું. આ પણ તમે જોઈ શકો, આ પણ અત્યારે મોઢા મળી ગયા છે. અને આમાં મિત્રો જો અહીંયા તમે જોઈ શકો, મેં આની અંદર કાલે દવા છાંટેલી હતી. તો આનું પણ હું તમને આગળના જે આપણે શેઢે છાંટી હતી એ પણ હું અત્યારે તમને લાઈવ રિઝલ્ટ બતાવું કે રિઝલ્ટ આપણને કેવું મળ્યું. તો મિત્રો આપણે હવે દવાની વાત કરીએ તો આપણી પાસે પંપ અત્યારે રેડી છે. એની અંદર સૌ પ્રથમ પહેલાં તો આપણે જે આ નમક છે એને આપણે વ્યવસ્થિત પંપમાં નાખી અને ઓગાળી લઈએ. મીઠું નાખવાનું કેટલું મિત્રો, તો કે મીઠું આનું કિલો એક પંપની અંદર નાખવાનું. નજીકથી બતાય, આપણે 1 કિલો એક પંપની અંદર પહેલાં વ્યવસ્થિત મીઠું છે આ રીતના ઓગાળી લઈએ અને પછી આપણે એની અંદર એક દવા નાખીએ. 1 કિલો વ્યવસ્થિત મીઠું ઓગળી જાય પછી મિત્રો આની અંદર દવા નાખવાની.
તો મિત્રો આપણે મીઠું નાખી દીધું 1 કિલો અને આપણી પાસે આ તમે જોઈ શકો દવા છે જે પેરાક્વાટ ડાયક્લોરાઇડ આવે છે જે 24%. આપણે આ મોસ્ટ ઓફલી સર્વનાશથી ઓળખતા હોઈએ બધા ખેડૂત, આપણે હેડે પારે છાંટતા હોઈએ. તો આનું પ્રમાણ આપણે એક પંપની અંદર 100 ml નાખવાનું છે. આની અંદર આપણે મીઠું ઓલરેડી 1 કિલો નાખી દીધું છે. તો હવે આપણે 100 ml આ જે સર્વનાશ ઓળખીએ એ આપણે સર્વનાશ નાખી દીધી. અને ખાસ એક વસ્તુ મિત્રો, જો તમારી પાસે સ્ટીકર હોય તો સ્ટીકર આની અંદર 10 ml સ્ટીકર નાખી શકો. અને સ્ટીકર ના હોય તો આ રીતના જે આપણે શેમ્પૂની પડીકી આવે એ એક પડીકી આની અંદર નાખી દેવાની અને વ્યવસ્થિત પાણીનો આપણે પંપ ભરી લેવાનો છે. અને પાણી મિત્રો હંમેશા ચોખ્ખું પાણી હોય એનો જ ઉપયોગ કરવાનો રહે. આપણે જે ડોરું પાણી ને એવું હશે એનો આપણે ઉપયોગ કરશું તો આપણને જોઈએ એવું રિઝલ્ટ નહીં મળે. તો આપણે હવે આ પંપ આખો વ્યવસ્થિત ભરી જેનો પારો છે મિત્રો, તો આની અંદર આપણે કાલે દવા છાંટેલી હતી. આ તમે જોઈ શકો, આ બધું જે અહીંયા હેહમૂરું હતું એ સુકાઈ ગયું છે. અને હવે હું તમને આ બતાવું તો કે મિત્રો આ તમે જોઈ શકો કોંગ્રેસ છે. આ કોંગ્રેસ આ બધા તમે જોઈ શકો લાઈવની અંદર જ છે મિત્રો. આની અંદર તો કોઈ પણ છે ને જે રિઝલ્ટ છે એ તમારી નજરની સામે છે. આ બધું કોંગ્રેસ ખડ છે. તો આ સંપૂર્ણ સાફ થઈ ગયું છે. આ બધું તમે જોઈ શકો. અને હેહમૂરું પણ આપણે હાવ સાફ થઈ ગયું છે. તો આ રીતના કંઈક આવું રિઝલ્ટ મળશે મિત્રો. તો ખેડૂત મિત્રો, આ પ્રમાણે દવા મેં તમને બતાવી એ દવા, અને જો આ રીતના તમે પણ પ્રયોગ કરશો તો કોઈ પણ પ્રકારનું તમારે કોંગ્રેસ ઘાસ હશે તો એની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે. એ તમે નજર સામે લાઈવ જ જોઈ લીધું છે. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. કોઈ તમારા પાડોશી હોય એને આ રીતનું હેઠે કોંગ્રેસ ખડ થતું હોય તો એને વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ ઉપયોગી થઈ શકે. અને જે મિત્રો ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.